પ ફ બ અને ભ વિશે સમજૂતી મેળવી ગયા. હવે આવે છે મ. પઢો ઓર લીખો, વાંચો અને લખો. તો નીચે આપણને આપેલું છે મગર. તો અહીં શેનું ચિત્ર છે? મગરનું. તો અહીં હિન્દીમાં લખેલું છે મગર. બાજુમાં હિન્દીમાં મ લખેલો છે અને અહીં હિન્દીમાં લખેલું છે મગર. નીચે આપણને મ જે છે તે ટપકા વડે આપેલું છે. ચાલો તેને પૂર્ણ કરીએ. મગર કા મ. અહીં ગુજરાતીમાં લખેલું છે મગર. હિન્દીમાં પણ મગર કહેવાય અને ગુજરાતીમાં પણ મગર કહેવાય. એટલે મગર એટલે મગર. હવે પછી આવે છે નીચેનો પ્રશ્ન. મ ઢૂંઢકર ઉસ પર ગોલ બનાવો. મ શોધી તેના ઉપર ગોળ બનાવો. જ્યાં મ હોય તેની પર રાઉન્ડ કરવાનું છે. મ. પછી આવે છે જ, ટ, ગ, ત, મ. પછી છે ભ. એવી જ રીતે નીચે જ, ર, મ, ન, મ, ગ અને મ. એવી જ રીતે નીચેનો પ્રશ્ન. પઢો એટલે કે વાંચો. મ મગર કા મ. રંગ ભરો, રંગ પૂરો. અહીં તમારે મમાં તમારો મનગમતો રંગ પૂરવાનો છે. બિંદુઓ કો મિલાઓ, ટપકાને જોડો. તો નીચે આપણને ટપકા વડે જે મ દર્શાવેલો છે તેને જોડવાનો છે. તો ચાલો આપણે ટપકા વડે જોડી મને પૂર્ણ કરીએ. મ મગર કા મ. હવે પછીનો પ્રશ્ન. પઢો ઓર લીખો, વાંચો અને લખો. મને વાંચતું જવાનું છે. ટપકા વડે જે દર્શાવેલું છે તેને પૂર્ણ કરવાનો છે અને ખાલી જગ્યામાં મ લખવાનો છે. તો ચાલો આપણે પૂર્ણ કરીએ. મ મગર કા મ. મ મગર કા મ. મ મગર કા મ. અહીં આપણે લખીશું મ મગર કા મ. મ મગર કા મ. એવી જ રીતે નીચે મ મગર કા મ. 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 હવે પછીનું પેજ. म को म से शुरू होने वाले चित्र से जोड़ो. મને મથી શરૂ થતા ચિત્ર સાથે જોડો. મને મથી શરૂ થતા ચિત્ર સાથે જોડવાના છે. પેલું છે મટર. તો મટર એટલે વટાણા. તો અહીં તેને જોડવાનો છે કારણ કે પેલો અક્ષર છે તે મ છે. એવી જ રીતે બાજુમાં મકાન. મકાન એટલે મકાન અથવા તો ઘર. પેલો અક્ષર મ છે. પતંગ. પતંગ એટલે પતંગ. મછલી. મછલી એટલે માછલી. ફોન. ફોન એટલે ફેન. મગર. મગર એટલે મગર. અને બસ. બસ એટલે બસ. હવે આવે છે તેના બાજુનો પ્રશ્ન. મ કે નીચે રેખા ખીંચો. મની નીચે લીટી કરો. નીચે આપણને જે શબ્દ આપેલા છે તેમાં જ્યાં મ અક્ષર આવે તેની નીચે લીટી કરવાની છે. મછલી. મછલી એટલે માછલી. તેમાં મ નીચે લીટી. આમ. આમ એટલે કેરી.
કેરીને હિન્દીમાં કહેવાય છે આમ. ડમરું, ડમરું એટલે ડમરું. મ નીચે લીટી. ઈમલી, ઈમલી એટલે આંબલી. મ નીચે લીટી. મટર, મટર એટલે વટાણા. કલમ, કલમ એટલે કલમ. મ નીચે લીટી. એવી જ રીતે નીચેનો પ્રશ્ન. મસે અલગ વર્ણ પર ખોટું કરો. મથી જુદા અક્ષર ઉપર ખોટું કરો. મ સિવાયના બધા જ અક્ષર ઉપર આપણે ખોટું કરવાનું છે. અહીં મ, પછી ન, મ, ભ, સ, ક, મ, ખ, ચ, મ, ગ, ઘ, મ અને ન. સમજાઈ ગયું ને? મ સિવાયના બધા જ અક્ષર ઉપર ખોટું કરવાનું છે. એવી જ રીતે નીચે પઢો ઓર લીખો એટલે કે વાંચો અને લખો. મછલી, મછલી એટલે માછલી. તો અહીં લખેલું છે ટપકા વડે જે મ આપેલો છે તેને ઘૂંટવાનો છે. મ મછલી કા મ અને નીચે લખવાનો છે મ મછલી. પછી મકાન, મકાન એટલે મકાન અથવા તો ઘર. અહીં આપણે ટપકા વડે છે તે પૂર્ણ કરીશું અને મ લખશું. એવી જ રીતે બાજુમાં મટર, મટર એટલે વટાણા. પછી આપેલું છે મકડી, મકડી એટલે કે કરોળિયો. મકડી એટલે કે કરોળિયો. તો અહીં લખવાનું છે મ ને ટપકા વડે જોડી મકડી. અહીં મ લખવાનો છે. એવી જ રીતે નીચેનો પ્રશ્ન. શબ્દ में से म ढूंढकर उस पर गोल बनाओ. શબ્દમાંથી મ શોધી તેના પર ગોળ બનાવો. આપણને પહેલું ઉદાહરણ આપેલું છે મટકી, તો તેમાં મ ઉપર ગોળ બનાવેલું છે. તો આપણે ચાલો પછીના શબ્દમાં મ ઉપર ગોળ કરીએ. કલમ, મરકટ, તો મ ઉપર ગોળ. નમક, મ ઉપર ગોળ. નમક એટલે મીઠું. અહીં આપણે મનો પરિચય મેળવી લીધો. તો તમારે એક વખત તેનું પુનરાવર્તન કરવાનું છે.